મિત્રો કેમ છો? બધા મજામાં જ હશો, કેમ કે આપણો બ્લોગ જોતો હોય બધા મજામાં જ હોય છે. તો આપણે હે ને ઘણા સમય પછી મિત્રો હે ને બ્લોગ ચાલુ કર્યો છે અને ડાયરેક્ટ વાળિયાની કર્યો છે. અને જો તમને વાળીની માંડવી બતાવી દઉં. જો આવી કંઈક છે માંડવી અને દવા છાંટવાનું કામ ચાલુ છે આજે. એટલે આપણે હે ને વાળિયા આવી ગયા હતા ચા દેવા અને જોઈ લ્યો આવી માંડવી છે કંઈક આવી. તો આવી કંઈક છે અમારી માંડવી અને તમારે કેવી માંડવી છે જરા કોમેન્ટ કરી નાખજો. અને ઘણો સમય થઈ ગયો ચોમાસું આવી ગયું એટલે આવી જ ગયું એમ જ સમજ. એટલે અમારે હે ને હજી વરસાદ નથી આવ્યો. તમારે જે ગામમાં રહેતા હો જ્યાં હોવ વરસાદ આવ્યો હોય તો જરાક કોમેન્ટ કરી નાખજો. અને જો હવે અમારે હાવ વાવ ખાલી પડી, જો તરજું ભટકી ગયું, હાવ તરજું ભટકી ગયું એટલે જરાક વાર વધારે ચાલુ રહ્યો એટલે પાણી ઉપડી જાય. એટલે એમ કરતા તો આપણે ને માંડવી જો વડી થઈ ગઈ છે, ફૂલ ઉગડવા માંડ્યા. જો તમને બતાવું ફૂલ. એટલે એવી રીતે હે. તમારે પાણી ઉપડા કે નથી ઉપડા, વરસાદ છે કે નથી, જરા કોમેન્ટ કરી નાખો. તમને બતાવું ને આ હે જૂના જમાનાનું મશીન. અમારે હમણાં લગીને ચાલુ હતું પણ હવે આ મોટર ને હવે હાલે એટલે ચાલુ નથી. નકર 5-6 વર્ષ પહેલા ચાલુ હતું અને હજી ઘણા ને હે મશીન, એવું નથી કે નથી. અને જો તમે ખાલી જોઈ લો મશીન, ખાલી જો હવે કાટ ખાઈ ગઈ. આમાં લાઈટ બાઈટ ની જરૂર ના પડે, ખાલી ઓનલી ફોર ડીઝલ તુબાકા મારે. તો મિત્રો આપણે હે ને એક પંપ હતો ને એમાં હે ને બેટરી થઈ રહી હતી. જો આ રહ્યો આ પંપમાં બેટરી થઈ રહી હતી ને આપણે ઘરે બીજો પંપ લઈ આવ્યા હતા. એટલે હવે એ પંપ થી છાંટવાની છે. અગડી આપણે ઘરે ગયા હતા પણ એની ક્લિપ લેતા ભૂલી ગયા હતા, એટલે સોરી. જો આ પંપ હે ને વજન વાળો હે ફૂલ. લિથિયમ બેટરી ના હે, ઓલી બેટરી આવે ને. અને આ પંપ હે ને ખાલી ટટલી આંગળી ઉપડી જાય, જોઈ લો. એમાં હે લિથિયમ બેટરી. તો આ લિથિયમ બેટરી વાળો પંપ સારો કે ઓલો પંપ સારો? અમને તો લાગે છે લિથિયમ બેટરી વાળો પંપ આવે ને એ થોડો સારો આવે, કારણ કે એમાં એક તો ભાર ના આવે અને આમ પૂરું પડે એમ. તમને મિત્રો બતાવું કે આ હે ને લાંબુડી છે, જો અવળી. જરા કેમેરામાં હે ને ટૂંકી પડે, છેટે બતાવી ને તો હવે તમે છેટે બતાવવાનું ફરક. જો હવે લગભગ ને થઈ ગયા અવળી જાંબુડી છે. અવળી જાંબુડી છે ને આજ ભરે શું કારણ હોય જાંબુડા નથી આવ્યું એવું તમને બતાવું. નકર બૂર ને જાંબુડા તો ફૂલ હોય, પણ જો આમાં એક જાંબુડું નંબરે. નકર નીચે કેટલાય પડ્યા હોય પણ નીચે કાંઈ નંબરે. જો કોક જાંબુડું હતું અને હજી થોડાક છે આમ કોક એટલે જાંબુડા. એટલે આજુ ફરે નથી જ આવી એમ, શું કારણ હોય મિત્રો? અને અહીંયા એક નુકસાન થઈ ગયું હે, જો તમને બતાવું. આ વાવડો અને પવન ને હતો ને એના કારણે જો આપણે આ કેર હતી ને જ્યાં એ ભાંગી ગઈ છે. જો લૂમ નામી જેવી થઈ ગઈ હતી. મને આજે ફરે લાગતું હતું મેં કીધું નામી કેરા ખાવા જડશે, પણ ના, નહીં જડે. જો આખી અહીંયા બટકી ગઈ છે, પવન વધારે હતો ને એટલે. હજી 1-2 કેરું હે જોઈ રહી વાહ એમાંય હતી, પણ એમાંય સેમ પ્રોસેસ છે, હવે ભાંગી જાય એમ. પવન વધારે હતો ને એટલે એ કેર હતી ને અને એના જેવી હજી અડીને જ છે. જો વાંઈ ભાંગલ છે ને અહીંયા એક હજી છે. જો તો એક સેકન્ડ આ કેર હાજી નહીં લગભગ, જોઈ લો અહીંયા ભાંગી ગયેલ હે. તો હવે એને મિત્રો આપણે વાડીએ ઘરે જાય, વાડીનું કામ હે ને પૂરું થઈ ગયું હોય. મેં એને મિત્રો ઘરે જતા હતા અને મારા મોટા પણ વાડી હે ને આડી આવી હતી ને એક વસ્તુ હે, જોઉં તમે બતાવો. અને આ હે જો, આને હું કહેવાય જરાક કોમેન્ટ કરી નાખ. ક્યું ટ્રેક્ટર કહેવાય જરાક કોમેન્ટ કરી નાખજો. ટ્રેક્ટર કહેવાય કે નથી કહેવાતું જરાક કોમેન્ટ કરી નાખજો. અને વસ્તુ એવી છે, જોઉં તમે ખાલી તાકાત એક નંબર આવે છે, જોઈએ એટલે જરાક કોમેન્ટ કરી નાખજો ક્યું ટ્રેક્ટર કહેવાય છે. અને આમાં હેન્ડલ બેન્ડલ કાંઈ ના આવે, ખાલી આવું આવે અને ડીઝલ થી હાલે. ડીઝલ ખાલી 1 લીટર નાખ્યું, આંગળી પડત મિત્રો, માન બચ્યો. આ કઈ યુનિક પ્રકારનું છે, જોયું તમે. ટાયર ને જો ખાલી ઝીણા 4x4 ટ્રેક્ટર ગાળામાં હે હોપ જ જાય.
મિત્રો હે ને આપણે વાડીએ ઘરે આવી ગયા છે અને ખાઈ પી લીધું હે, બપોર થઈ ગયા હે અને હવે આપણે હે ને ગામમાં જઈએ ફાંકી લેવા જોયા રહ્યો હર્ષ એ ઊભો રહે. આ છે તમને ઓલો ક્રિકેટ વાળો હે ને બ્લોગ જોયો હે ને તો ખબર હે, બોલિંગ કરે અને એકેડમીમાં ગયો તો રાજસ્થાન રોયલ એકેડમી રાજસ્થાનમાં જોયા રહ્યો. હાલો ફાંકી લેવા જાય છે ત્યારે કાકાભાઈ કામ છે એટલે જવાનું, કેમ કે કાકાનું માન હતું એટલે ફાંકી લેવા જવું એટલે ફાંકી લેવા જવું. અને આજ લગભગ છે ને મેચ રમવા જવાનું હોય. અહીંયા અમારા બાજુમાં ગામ છે ને સિદ્ધેશ્વર, અહીંયા ગ્રાઉન્ડ છે તો લગભગ અહીંયા રમવા જશું અને જાશું તો એ લગભગ છે ને આપણે બીજા બ્લોગમાં આવીએ કાં આ જ બ્લોગમાં આવીએ, કાંઈ નક્કી નથી એટલે હજી જવાનું નક્કી નથી. હવે તમને ફાંકી લઈને મળો. તો મિત્રો છે ને આપણે ક્રિકેટ રમવા જવાનું હોય અહીંયા બાજુના ગામમાં અને અહીંયા ગ્રાઉન્ડ છે અને એનો તમારો વિડીયો જોવો હોય ને તો બીજા ભાગમાં એટલે બીજો વિડીયો આવી જાય, એનો બીજો પાર્ટ એટલે એમાં તમે જોઈ લેજો. અને આ વિડીયોને આપણે અહીંયા જ પૂરો કરીએ, અટાણે અહીંયા રમવા જવાનું હોય. તો કેવો લાગ્યો વિડીયો? સારો લાગ્યો હોય તો કોમેન્ટ કરી નાખજો, લાઈક કરી નાખજો અને સબસ્ક્રાઈબ કરી નાખજો. મળીએ બીજા નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય.